ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જેવી કરણી એવી ભરણી આ વાર્તાનું નામ છે. જો તમે ક્યારે કોઈને રડાવ્યા છે તો તમારે પણ અવશ્ય જરૂર રડવું પડશે. જેવું કામ તમે ખોટું બીજા સાથે કર્યું છે તો એ ફરીને તમારી પાસે પણ જરૂર આવશે. એવું જ આ વાર્તામાં કહેવામાં આવ્યું છે મિત્રો. તો આ વાર્તા ખૂબ જ સરસ છે. ધ્યાનથી પૂરા મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક અને શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. આ ચેનલમાં નવી ભગવાનની કથાઓ, વાર્તાઓ, શાસ્ત્રોની, પુરાણોની વાર્તાઓ, જીવન ઉપયોગી ઉદ્દેશ આ વિડીયોમાં આ ચેનલમાં તમને સાંભળવા મળશે. માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેવી કરણી એવી ભરણી. જો માતા પિતાને કે અન્ય કોઈને રડાવશો તો તમારે પણ રડવું જ પડશે. એક સમયની વાત છે. શિવજી અને માતા પાર્વતી એક સાથે કૈલાસ ઉપર બેઠા હતા. ત્યારે મા પાર્વતી કહે છે કે હે પ્રભુ, આજે મારું મન બહુ ઉદાસ છે. તમે મને કોઈ કથા સંભળાવો જેનાથી મારું મન શાંત થઈ જાય અને આ વાર્તાથી મનુષ્યને જ્ઞાન શીખ પણ મળે. એટલે ભગવાન શિવ બોલ્યા, હે દેવી, આજે હું તમને મનુષ્યના કલ્યાણ માટે એક બહુ મહત્વપૂર્ણ કથા સંભળાવું છું. એ કથાનો સાર છે કે જેવી કરણી એવી ભરણી. જેવું કરો એવું પામો. આજ નહીં તો કાલે જે વ્યક્તિની જેવી ભાવના હોય છે એના અનુસાર જ એને કર્મ મળે છે. એના કર્મ હોય છે. જેવી ભાવના એવા કર્મ, અને જેવા એના કર્મ હોય છે એવું જ એને ફળ મળે છે. ત્યારે માતા પાર્વતી કહે છે કે પ્રભુ, આ કથા સંભળાવવા માટે હું બહુ આતુર છું. આ કથા તો બહુ સુંદર હશે. તો ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી પાર્વતી, આ કથા માનવીના કલ્યાણ માટે છે. જે પણ આ કથાને પૂરા ધ્યાનથી મનથી સાંભળે છે તે સમજી જાય છે કે જેવી કરણી હોય છે એવી એને ભરણી જરૂર, એનું ફળ જરૂર મળે છે. એને ભરણી કરવી જ પડે છે. આ કથા સાંભળવાથી મનુષ્યને એના કર્મનું ફળ કેવી રીતે મળે છે એ જરૂર સમજાઈ જશે. મિત્રો, તમને બધાને વિનંતી છે કે આ કથા પૂરી સાંભળજો, અધૂરી ન છોડશો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. ઓમ શ્રી ગણેશાય નમઃ. ભગવાન ભોળાનાથ કથા કહેવાનું શરૂ કરે છે કે હે દેવી પાર્વતી, આ બહુ પ્રાચીન સમયની વાત છે. એક વખત બહુ પ્રખ્યાત નગર હતું. એ નગરમાં એક રાજા રહેતો હતો. એ રાજા વૃદ્ધ થવા લાગ્યો હતો. થોડો ગરડો થયો હતો. તે રાજાની જે રાણીઓ હતી તે તેની ઉપેક્ષા કરવા લાગી. વૃદ્ધ થયા, વાળ સફેદ થવા લાગ્યા, શરીર પર કરટલીઓ પડી, એટલે એમની રાણીઓ ઉપેક્ષા કરવા લાગી. તો રાજા રાણીઓની ઉપેક્ષાને સહન ન કરી શકતા અને તે ચિંતામાં રહેવા લાગ્યા. એક દિવસ તેણે તેના વૈદ્યને બોલાવ્યો અને વૈદ્યને કહ્યું કે હે વૈદ્યરાજ, શું તમે એવી કોઈ દવા તૈયાર કરી શકો છો જેનાથી મારી ગયેલી જવાની મને પાછી મળી જાય? તમે મારી જુવાની પાછી લાવી શકો? તો એ વૈદ્ય વિચાર કરે છે કે આ રાજા તો બહુ મૂર્ખ છે અને ફરીથી જવાન થવા માંગે છે. એ જાણે છે કે સંસારમાં જો કોઈ વૃદ્ધ થઈ જાય છે તો ફરી જવાન કેવી રીતે થઈ શકે. છતાં પણ એ મને કહે છે કે એવી દવા તૈયાર કરો કે જેનાથી મારી ગયેલી જવાની પાછી આવી જાય, હું યુવાન થઈ જાઉં. જો આ રાજા આટલો મૂર્ખ છે તો એની પાસેથી ધન હડપવું બહુ સહેલું છે. ધન લૂંટવું કોઈ મોટી વાત નથી. માટે હું એવો કોઈ ઉપાય નીકાળું કે આ રાજા મારી જાળમાં ફસાઈ જાય. મિત્રો, એ વૈદ્યના મનમાં રાજા પ્રત્યે જે ભાવના હતી એ સારી ન હતી. એ રાજા પાસેથી ધન લૂંટવા માંગતો હતો અને એ રાજાની મૂર્ખતા પર એનું રાજ્ય પણ હડપવા માંગતો હતો. એ વૈદ્ય બોલ્યો કે હે રાજન, હું દવા તો તૈયાર કરી શકું છું અને એ દવાથી મને ખબર છે કે તમને પૂરી રીતે લાભ પણ થશે. પણ આ કામ માટે મારી જે પણ શરત છે એ તમારે સ્વીકાર કરવી પડશે અને એનું તમારે પાલન પણ કરવું પડશે. રાજા બોલ્યા કે કઈ વાતો છે, એ કઈ શરતો છે? એટલે વૈદ્ય કહે છે કે આના માટે તમારે લગભગ 1 વર્ષ માટે કેદખાનામાં રહેવું પડશે. તો રાજા બોલ્યા કે એ શું કરવાને? તો વૈદ્ય કહે છે કે એ દવા ત્યારે એનો અસર બતાવશે કે ત્યાં અસર કરે છે જ્યાં સૂર્યના કિરણ ન પહોંચી શકતા હોય. માત્ર કેદખાનું જ એવી જગ્યા છે
જ્યાં સૂર્યના કિરણ નથી પહોંચી શકતા, અને એ દવા ત્યારે જ એનો પ્રભાવ આપી શકશે, એનું અસર થશે દવાનો. વૈદ કહે છે, જો તમારે જવાન થવું છે અને ગડબડથી છુટકારો મેળવવા માંગો છો તો આ ત્યાગ તો તમારે કરવો જ પડશે. વૈદની વાત સાંભળીને રાજા બોલ્યા, ઠીક છે વૈદરાજ, સારું, હું મારા માટે એક તહેખાનું બનાવવાનો આદેશ આપું છું. જ્યાં સુધી તે કેદખાનું મારું તૈયાર થાય ત્યાં સુધી તમે મારા માટે દવા તૈયાર કરશો. રાજાની વાત સાંભળીને વૈદ બોલ્યા કે તમે કેદખાનું તો તૈયાર કરાવશો, પણ મારી એક બીજી પણ શરત છે, એ પણ તમારે માનવી પડશે. એ કેદખાનામાં તમારે એકલાને જ રહેવું પડશે, અને તમારા સેવક જે પણ તમારા સુધી ભોજન પહોંચાડશે એ માત્ર કેદખાનાના દરવાજે જ મૂકીને પાછા આવતા રહેશે. જો તમને આ બધી વાત મંજૂર હોય તો જ હું દવા તૈયાર કરું. રાજાએ વૈદની વાત સાંભળીને પૂરી રીતે તૈયાર થઈ ગયા, અને મનમાં ને મનમાં રાજા તો બહુ ખુશ થઈ રહ્યા હતા કે મારી જે ગયેલી જવાની છે એ પાછી આવી જશે, હું જુવાન થઈ જઈશ. અને વૈદ મનમાં વિચાર કરી રહ્યો હતો કે આ રાજો એટલો બધો મૂર્ખ છે કે હું એની પાસેથી પુષ્કળ ધન હડપી લઈશ અને પછી એના રાજ્ય પર મારું શાસન જમાવી લઈશ. કેમ કે રાજા મારા કહેવા પ્રમાણે કેદખાનામાં જતો રહેશે તો રાજ્યનું જે પણ કાર્ય છે એ મારા હિસાબથી ચાલશે. આમ વિચારીને રાજાને કેદખાનામાં પહોંચાડી દીધા અને એનો ઉપચાર કરાવવાનો ઢોંગ કરવા લાગ્યો. એને રાજાને કહ્યું કે હે રાજન, હવે થોડા જ દિવસ પછી તમારી વૃદ્ધ અવસ્થા દૂર થઈ જશે અને તમારા સ્વાસ્થ્ય પર બહુ મોટો પ્રભાવ પડશે. જે તમારા ચહેરા પર કરસલીઓ છે, ચામડી લબડી ગઈ છે, એ બધું જ સારું થઈ જશે. તમારું શરીર બળવાન અને જુવાન થઈ જશે. તમારી રાણીઓ જ્યારે તમને જોશે તો તમને જોઈને એ ચોંકી જશે, ઓળખી પણ નહીં શકે એવું પરિવર્તન તમારા શરીરમાં આવી જશે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી દેવી, એ વૈદ એવી રીતે ચાલ્યો કે માનો કે એ સ્વયં ભગવાન હોય. એ વૈદની વાત સાંભળીને રાજા તો બહુ પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો કે હે વૈદરાજ, હું તો એમ જ ઈચ્છું છું કે જો મારી ગયેલી જુવાની પાછી આવશે ને તો હું તમે જે મોઢે માંગશો એ ઇનામ આપીશ અને એટલું બધું ધન આપીશ કે તમારી આવનારી પેઢીઓ પણ માલામાલ થઈ જશે. એક બાજુ એ વૈદ રાજાને જુવાન બનાવવાનો ઢોંગ કરતો રહ્યો અને બીજી બાજુ જંગલના રસ્તેથી એક સુરંગને ખોદાવીને એ કેદખાના સાથે જોડી દીધી. ત્યાર પછી એ વૈદ બિલકુલ એક રાજા જેવો હમસખલ હોય, બિલકુલ રાજા જેવો જ દેખાતો હોય એવા વ્યક્તિની શોધ કરવા લાગ્યો, જેનો ચહેરો રાજા સાથે મળતો હોય. એ વ્યક્તિ જુવાન હોવો જોઈએ. તો એક દિવસની વાત છે, નદીના તટ પર સ્નાન કરતો એક વ્યક્તિ બિલકુલ હુબહુ એવો જ દેખાતો હતો જેવા વૈદને જોતો હતો. જેવો રાજા જેવો દેખાય એવો વૈદ શોધતો હતો, જેનો ચહેરો, શરીર, બાંધો બિલકુલ રાજા જેવો જ હતો. એ વૈદે એ વ્યક્તિ પાસે ગયો અને એને કહેવા લાગ્યો કે એ ભાઈ, તું આ નગરમાં પહેલી વાર આવ્યો હોય એવું મને લાગે છે. તું ક્યાં રહે છે? એટલે એ વ્યક્તિ કહે છે કે હે ભાઈ, તમે સાચું કહ્યું, હું આ નગરમાં પહેલી વાર આવ્યો છું, પણ તમે મને આ બધું કેમ પૂછો છો? તો વૈદ બોલ્યા કે હું એટલા માટે પૂછું છું કે તમે મને મારો મિત્ર જેવા જ મને સમજો. મારી વાત માનશો તો મારા કામ માટે તમે તૈયાર થઈ જશો તો હું તમને આ નગરનું રાજા બનાવી દઈશ. વૈદ આવી પટ્ટી પડાવે છે એ વ્યક્તિને. વૈદની વાત સાંભળીને એ યુવક આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યો કે તમે એ કેવી રીતે કરશો? તમે કેવી વાત કરી રહ્યા છો? વૈદ બોલ્યા કે ભાઈ, હું જે કહું છું ને એ સાચું કહું છું. હું રાજ્યનો વૈદ છું અને રાજા પર મારો બહુ મોટો પ્રભાવ છે. હું જેવું ઈચ્છું એવું કરી શકું છું. તો તે વ્યક્તિ બોલ્યો, આ તો બહુ ખુશીની વાત છે. જ્યારે તમે આટલા પ્રભાવશાળી વ્યક્તિ છો તો તમે મને રાજા જરૂર બનાવી શકો છો, પણ રાજા બનવા માટે મારે શું કરવું પડશે? તો વૈદરાજ બોલ્યા કે માત્ર થોડા દિવસ માટે તમારે કેદખાનામાં રહેવું પડશે, પણ જેવો જ તું કેદખાનામાંથી બહાર આવીશ તો સીધા જ રાજ સિંહાસન પર જઈને બેસી જશો અને
તમે આ રાજ્યનો રાજા હું તમને બનાવી દઈશ, આ રાજ્યના રાજા તમે બની જશો. વૈદ્યની વાત સાંભળીને એ વ્યક્તિ કહે છે કે તમારો આ પ્રસ્તાવ મને સ્વીકાર છે. મને કહો કે મારે કેટલા દિવસ સુધી રાહ જોવી પડશે? એ વૈદ્ય કહે છે કે માત્ર થોડા દિવસ માટે કેદખાનામાં રહેવું પડશે. વધારેમાં વધારે 6 થી 7 દિવસ માટે કેદખાનામાં રહેવું પડશે. ત્યાર પછી મારી જે યોજના છે તે અનુસાર મારું કામ થઈ જશે. તો એ વ્યક્તિ બોલ્યા, ઠીક છે, પાસે અહીં એક ગામ છે ને, એ ગામની બહાર એક ઝૂંપડીમાં હું રહું છું. જો કંઈ કામકાજ હોય તો તમે કોઈને મોકલીને તમારો સંદેશ આપી શકો છો, અથવા તો તમે ખુદ આવીને મને મળી શકો છો. તો વૈદ બોલ્યા, ઠીક છે. પછી એ વૈદ ત્યાંથી પાછા આવ્યા અને એની યોજના ઉપર કામ કરવા લાગ્યા. એમને રાજા જેવો વ્યક્તિ મળી ગયો, એટલે હવે એની યોજના હવે શરૂ કરી. એક રાતની વાત છે કે જે વૃદ્ધ રાજા હતા તેના ખાવામાં ઝેર ભેળવી દીધું, અને ઝેર ખાવાના કારણે, એ ભોજન ખાવાના કારણે એ રાજાનું મૃત્યુ થઈ ગયું. પછી એ વૈદ રાજાની લાશ લઈને કંધા ઉપર એટલે કે ખંભા ઉપર ઉપાડીને સુરંગના રસ્તેથી બહાર નીકળી ગયો, અને જંગલમાં જઈને એક મોટો કૂવો હતો, એમાં એ વૃદ્ધ રાજાની લાશ ફેંકી દીધી. અને પછી એ જ સુરંગના રસ્તે પેલા વ્યક્તિને, જે રાજા જેવો દેખાતો હતો, તેને લઈ આવ્યો કેદખાનામાં. અને વૈદ કહે છે કે અહીં તમે થોડા સમય માટે રહો, અહીં તમને થોડા સમય માટે તકલીફ ઉઠાવવી પડશે. જેવી તમારી દાઢી મૂછો મોટી થઈ જશે અને તમે રાજા જેવા દેખાવા લાગશો, ત્યારે હું તમને આ કેદખાનામાંથી બહાર નીકાળીને સીધા રાજભવનમાં પહોંચાડી દઈશ. અને તમે એવી રીતે વર્તન કરજો અને રહેજો કે જેમ કે વૃદ્ધ અવસ્થાથી છુટકારો મેળવ્યો હોય અને નવી નવી જવાની મળી હોય. એ વ્યક્તિ બોલ્યો કે જો મને કોઈએ ઓળખી લીધો તો શું થશે? પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે દેવી, એ વૈદ બહુ ચાલાક હતો. એ વૈદ બોલ્યો કે તમે એની ચિંતા ન કરો, એ બધું જ મારા ઉપર છોડી દો. જે પણ થશે એ હું બધું જ સંભાળી લઈશ. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જે હું તમને જેવું પણ કરવાનું કહું તે અનુસાર તમારે બધું કરવાનું છે, તે રીતે ચાલવાનું છે. તો એ વ્યક્તિ કહે છે કે સારું, જેવું તમે કહો છો એવું જ હું કરીશ. ત્યાર પછી એ વૈદ ત્યાંથી નીકળીને રાજ દરબારમાં પહોંચ્યા. અને જે પણ ત્યાં હતા મંત્રી, સભામાં આવેલા સભાના સદસ્યો હતા, ત્યાં પહોંચ્યા અને કહે છે કે તમારા બધા માટે હું બહુ મોટી ખુશ ખબર લાવ્યો છું. મારી દવાએ મહારાજ પર એવો અસર કર્યો છે કે મહારાજ ફરી જવાન થઈ ગયા છે. કાલે એ મહેલમાં આવશે અને તમે લોકો એના સ્વાગત માટે તૈયાર રહેજો. આ વૈદે થોડા સમય પછી જ્યારે એ રાજા જેવા વ્યક્તિને મૂછ, દાઢી, એનો બાંધો સરખો થઈ ગયો, ત્યારે આ ખબર એને જાહેર દરબારમાં જઈને આપી કે કાલે હું રાજાને લઈને આવીશ, તમે એના માટે સ્વાગત માટે તૈયાર રહેજો. પછી ત્યાંના મંત્રીઓ કહેવા લાગ્યા કે અમે અમારા રાજાના નવા રૂપનું ધામધૂમથી સ્વાગત કરીશું. પછી વૈદરાજ સીધા રાણીના દરબારમાં, એના કક્ષમાં પહોંચ્યા અને એમને વાત કહી. તેમની બંને રાણીઓને કહ્યું કે તમારા રાજા જુવાન થઈ ગયા છે. આ વાત સાંભળીને તેની બંને રાણીઓ પ્રસન્ન થઈ ગઈ અને રાણીઓ વૈદને બહુ બધું ધન આપે છે. યોજના અનુસાર બધું બરાબર ચાલી રહ્યું છે. એ વૈદ કેદખાનામાંથી એ વ્યક્તિને લાવીને સિંહાસન પર બેસાડી દે છે. પછી એ રાજાને બધી જ રાણીઓ અને મંત્રીઓને જોઈને બધા જ હેરાન થઈ ગયા. વૃદ્ધમાંથી રાજા જુવાન થયો એટલે કોણ હેરાન ન થાય? બધા જ મંત્રીઓ, રાજામાં બધા સદસ્યો, રાણીઓ બધા જ હેરાન થઈ ગયા, કારણ કે એ રાજા એકદમ યુવાન પુરુષ દેખાવા લાગ્યા હતા. અને રાજાની બંને રાણી અને મંત્રીઓ એ વાતથી સહેમત પણ થઈ ગયા હતા કે એ જ રાજા છે. આટલું જ નહીં, પણ એ વૈદ તો રાજા બનેલા યુવકને એ પણ કહે છે કે રાજન, તમારું જે જૂનું નામ હતું એ તમે બદલી નાખો, કેમ કે હવે તો તમારું શરીર પણ નવું થઈ ગયું છે, માટે નામ પણ નવું જ હોવું જોઈએ. તો એ પ્રમાણે તમે નામ બદલી નાખો. એટલે એ રાજા બનેલ વ્યક્તિ બોલે છે કે વૈદરાજ, તમારાથી સારું નામ બીજું કોણ રાખી શકે મારું? જો તમે મને વૃદ્ધમાંથી જવાન બનાવી દીધો છે તો તમે જ મારું નામ વિચારી લો, મારું નામ રાખી દો.
પછી એ વૈદ્ય જે પણ રામ રાજાનું રાખ્યું એ બધાને જ પસંદ આવ્યું અને બધાએ એની પ્રશંસા કરી વૈદ્યની. અને હવે નવા નામથી એ રાજા પ્રખ્યાત થયો. એ નામથી મહેલમાં રાજાનો જય જયકાર થવા લાગ્યો. થોડા દિવસ તો રાજા અને એ વૈદ્ય હતા એ એકબીજાના ઈશારા પર કામ કરતા રહ્યા. પરિસ્થિતિ એના અનુકૂળ થઈ ગઈ. જ્યારે બધું જ સામાન્ય થઈ ગયું તો એ નવા રાજાએ વૈદ્યની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું. આ જોઈને વૈદ્યને બહુ દુઃખ થયું. એક દિવસ વૈદ્ય નવા રાજાને કહે છે કે હે રાજન, તમે રાજા બનતા સિંહાસન મેળવતા જ મારી ઉપેક્ષા કરવાનું તમે શરૂ કરી દીધું. શું તમને યાદ છે કે શું વચન તમે મને આપ્યું હતું? તો એ રાજા કહે છે, નવો જે રાજા બન્યો છે એ કહેવા લાગ્યો કે કેવું વચન? કઈ વચનની વાત કરી રહ્યા છો તમે? તો વૈદ્ય બોલ્યા કે હું એ વચનની વાત કરી રહ્યો છું જે વચન તમે મને આપ્યું હતું કે તમે ભવિષ્યમાં રાજપાટ મારા આદેશ પ્રમાણે ચલાવશો. જેમ હું કહીશ એવી રીતે તમે કામ કરશો. પણ તમે તો મને કંઈ પૂછતા જ નથી. રાજકાર્યમાં તો તમે મંત્રીઓની સલાહ સૂચન કરીને ચલાવો છો. પછી એ નવા રાજા કહે છે કે તમે વૈદ્ય રાજ છો, મંત્રી નથી, માટે તમારી સલાહ લેવી એ મારા માટે જરૂરી નથી. આ વાત સાંભળીને વૈદ્ય તો ક્રોધે ભરાયો અને ચેતવણી આપતા કહેવા લાગ્યો કે હે રાજન, તમે એ ભૂલી ગયા કે આ રાજ સિંહાસન પર મેં તમને પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા છે. આ સિંહાસન પર મેં તમને બેસાડ્યા છે. મારી મહેનતના કારણે તમે આજે આ રાજ્યના રાજા બન્યા છો. વૈદ્ય તો બહુ બોલે. પછી સિંહાસન પર બેઠેલ એ નવા રાજાએ કહ્યું કે તમે ખોટું બોલી રહ્યા છો. તમે ખોટું બોલો છો કે તમે મને વૈદ્ય થઈને રાજ સિંહાસન બેસાડવા વાળા કોણ છો? આ રાજ સિંહાસન મેં મારા પૂર્વજન્મના કર્મોથી મેળવ્યું છે. મેં સારા કર્મ કર્યા, તપસ્યા કરી, ત્યાગ કર્યો અને એનું પ્રમાણ છે કે આજે હું રાજા બન્યો છું. આ સિંહાસન મારા પૂર્વજન્મના તપના કારણે મારા ત્યાગના ફળ સ્વરૂપે મળ્યું છે. વૈદ્યરાજ, તમે કેવી વાત કરી? તે રાજા બોલે છે. એટલે વૈદ્યરાજ, સમય આવા દો, બધું જ ખબર પડી જશે. એનું પ્રમાણ પણ તમને મળી જશે કે મેં કેવી રીતે મારા પૂર્વજન્મના કર્મો અનુસાર આ રાજ્યનું સિંહાસન મેળવ્યું છે. નવો રાજા તો વૈદ્યને ખૂબ બોલે છે. રાજાની વાત સાંભળીને એ વૈદ્ય ત્યાંથી ચાલ્યો ગયો. મનમાં બડબડતો ગયો. મનમાં રાજાને કોસવા લાગ્યો કે કેવો દગાબાજ વ્યક્તિ છે કે જે કહે છે કે મારા પૂર્વજન્મના તપથી મને આ બધું સિંહાસન મળ્યું છે, હું રાજા બન્યો છું. સમય આવા દે, દગાખોર રાજા, હું જોઉં છું કે કેવી રીતે તારા તપના કારણે તને આ સિંહાસન મળ્યું છે. હવે આમ ધીરે ધીરે સમય વીતતો ગયો. એક દિવસ રાજા વિહાર કરવા નીકળ્યા. એના મંત્રી અને વૈદ્ય સાથે નદી કિનારે પહોંચ્યા. તે નદીમાં તેણે જોયું, એના વહેતા જળમાં એણે 5 ફૂલ કમળના જોયા. પછી નવા રાજાએ આદેશ આપીને એ 5 ફૂલને નદીમાંથી બહાર કઢાવ્યા. પછી તેને ધ્યાનથી જોયા અને કહેવા લાગ્યા કે આ આશ્ચર્યની વાત છે. આશ્ચર્ય છે કે આ કમળના ફૂલ સોનાના લાગે છે. મેં મારા જીવનમાં ક્યારેય આવા સોનાના ફૂલ કમળના નથી જોયા. રાજાના મંત્રીઓ પણ રાજાની સહમતિ જણાવે છે. સહમતિ આપતા કહે છે કે મેં પણ મહારાજ આવા ફૂલ પહેલી વાર જોયા છે. જુઓ તો ખરા, આમાંથી કેવા સુંદર પીળી કિરણો નીકળી રહી છે. મંત્રીએ કહ્યું કે આ ફૂલને તો તમારે તમારા સરોવરમાં લગાવવા જોઈએ. મહારાજ, રાજાએ વૈદ્ય તરફ ઈશારો કરતા કહ્યું કે વૈદ્યરાજ, તમે તો વનસ્પતિ શાસ્ત્રના બહુ સારા જાણકાર છો. બહુ બધી જડીબુટ્ટીઓને તમે શોધો છો અને જોઈને જ ઓળખી જાઓ છો કે આ કઈ જડીબુટ્ટી છે. તમે જઈને એ જગ્યાની ખબર કરો કે જ્યાંથી આ ફૂલ વહેતા નદીમાં આવ્યા છે. એનું ઉદ્ગમ સ્થાન જો કે ક્યાંથી આવા ફૂલ ઉગે છે. અને બની શકે ને તો આ ફૂલના બીજ પણ થોડા લેતા આવજો. હું આ ફૂલને મારા સરોવરમાં લગાવવા માંગુ છું. જો કોઈ બીજું હોત ને, હવે વૈદ્ય મનમાં બોલે છે, જો કોઈ બીજું હોત ને તો રાજાની પાસે કોઈ ન હોત ને, કે કોઈ મંત્રી કે કોઈ ન હોત ને, તો એ વૈદ્ય જવાની ચોખ્ખી જ ના પાડી દેત. પણ રાજા પાસે એટલા મંત્રીઓની હાજરીમાં વૈદ્ય કંઈ બોલી ન શકી. કેવી રીતે ના પાડી શકે? જો તે ના પાડે તો તેની યોગ્યતા પર સવાલ ઊભા થાય અને તેની હસી ઉડાવે. રાજાની વાત ન માનવાની સજા મળે.
માટે આમ વિચારીને એ વેદ જવા માટે તૈયાર થઈ ગયો. નદીના વહેણની જે દિશામાંથી પાણી આવતું હોય એની વિરુદ્ધ દિશામાં એ વેદ ચાલતો ચાલતો એ નદીના ઉદ્ગમ સ્થાન પર પહોંચ્યો, જ્યાં તેણે એક એવું મંદિર જોયું જે ખારમાં તૂટી પડી ગયું હતું. એ મંદિરના મોટો ભાગ તૂટી ગયો હતો. માત્ર એક જગ્યા નાના રૂમ જેવી હતી તે સારી બચી હતી, જેમાં ભગવાન શિવની મૂર્તિ હતી. ભગવાન શિવની મૂર્તિને જોઈને વેદ પગે લાગ્યો અને પછી ત્યાંથી બહાર નીકળીને મંદિરના પ્રાંગણમાં પહોંચ્યો અને આમ તેમ જોવા લાગ્યો. ત્યારે તેની નજર એક વડના ઝાડ ઉપર પડી. એ વડનું ઝાડ બહુ વિશાળ હતું, નદીના કિનારે ઉગેલું હતું. અમુક વડની શાખાઓ તો નદીના જળમાં ફેલાયેલી હતી. ત્યારે એની નજર ઝાડની એક મોટી જાડી ડાળી ઉપર ગઈ. ત્યાં માણસનું એક હાડપિંજર લટકતું હતું. માથું નીચે તરફ અને પગ ઉપરની તરફ એવી રીતે હતું. પછી એ વેદ એ હાડપિંજર પાસે ગયો અને વિચારવા લાગ્યો કે આ કોનું હાડપિંજર હશે? આ ઊંધું કેમ લટક્યું છે? શું આના ઊંધા લટકવા પાછળ કઈ રહસ્ય હશે? કેમ અહીંયા આવી રીતે લટકેલું છે? શું આમાં કોઈ રહસ્ય છુપાયું છે? વેદ રાજા તો આમ વિચાર કરે છે. તેટલામાં વાતાવરણ અચાનક બદલાઈ ગયું અને આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ ગયા. હવા તેજ થવા લાગી અને જોરમાં વરસાદ શરૂ થયો. વરસાદથી બચવા માટે વેદ તે વડના ઝાડ નીચે ચાલ્યા ગયો અને પાછા તે હાડપિંજરને જોવા લાગ્યો. અને વરસાદનું પાણી તે હાડપિંજર પર પડતું હતું અને એ હાડપિંજરમાંથી પાણી જમીન પર પડતું હતું અને જમીન પર એ પાણી પડતાની સાથે જ એ કમળનું ફૂલ બની જતું હતું, સોનાનું. આ જોઈને તે વેદ બહુ આશ્ચર્ય પામ્યો, ચોંકી ગયો. જ્યારે વરસાદ બંધ થયો તો વેદ તે હાડપિંજરને અડવાની કોશિશ કરે છે તો અચાનક તે હાડપિંજર ઝાડની ડાળીથી અલગ થઈને નદીમાં પડી જાય છે, જળમાં વહી જાય છે, ડૂબી જાય છે. આ બધું જોઈ વેદ પાછો મહેલમાં નવા રાજા પાસે આવ્યો અને જે પણ ઘટના બની તેની સાથે જે પણ ઘટના એ બધી જ આ નવા રાજાને જણાવી દીધી. આ સાંભળીને રાજાના ચહેરા પર હસી આવી ગઈ. તે હસવા લાગ્યા અને તેણે વેદને કહ્યું કે હે વેદરાજ, તમે એ નરનું હાડપિંજર હતું, માણસનું જે તમે નર હાડપિંજર જોયું, તે જે તમે જોઈને આવી રહ્યા છો, એ પૂર્વજન્મમાં મારું જ શરીર હતું. મેં મારા પૂર્વજન્મમાં એ વડના ઝાડ પર ઊંધો લટકીને વર્ષો સુધી ભગવાન ભોળાનાથની તપસ્યા કરી હતી. હું એક યોગી હતો. તપસ્યા કરતા કરતા જ મારું મૃત્યુ થઈ ગયું હતું. વર્ષો સુધી ઊંધા લટકવાના કારણે મારું શરીર સુકાઈ ગયું હતું અને મારું શરીર હાડપિંજર બની ગયું અને હવે એ હાડપિંજર પણ નથી રહ્યું, પાણીમાં વહી ગયું. સારું થયું કે મારા પૂર્વજન્મના શરીરને પણ મુક્તિ મળી ગઈ. રાજાની એ વાત સાંભળીને વેદ કહે છે કે મને હજી પણ તમારી પાસે એક શિકાયત છે કે મેં જે કોશિશ કરી તમારી માટે, મેં જે તમને રાજા બનાવ્યા, મેં મહેનત કરી, એના કારણે તમે રાજા બન્યા છો અને છતાં પણ તમે મારી ઉપેક્ષા કરી રહ્યા છો. એટલે એ રાજા કહે છે કે હે વેદરાજ, એ જ તો તમારો બ્રહ્મ છે. મેં તમને કહ્યું હતું ને કે આ રાજપદ મને મારા પૂર્વજન્મના કર્મોના ફળના કારણે મળ્યું છે. તો એ વેદ બોલ્યા કે તો શું મારી મહેનતનો કોઈ મતલબ નથી? એટલે રાજા બોલ્યા કે તમે જે મહેનત કરી હતી એ બધી મહેનત તમે તમારા સ્વાર્થના કારણે કરી હતી. તમારી ઘણી વાતો હું જાણી ગયો છું. તમે આગળના જે રાજા હતા, અસલ રાજા, તમે તેનું મારી નાખ્યા છે. એ બધી જ વાત હું જાણું છું, જેના કારણે હું તમને શોળી પર પણ લટકાવી શકું છું. પણ હું એવું નહીં કરું, કારણ કે તમે મારી સાથે જે પણ કર્યું છે, અન્ય સાથે જે કંઈ કર્યું છે, એનું ફળ તો તમને ઈશ્વર જ આપશે. આ સાંભળીને વેદરાજ ભયથી થર ધ્રુજવા લાગ્યા. રાજાએ એને ધ્રુજતા જોયો તો રાજા કહે છે કે ડરવાની કોઈ વાત નથી વેદરાજ, વિશ્વાસ રાખો મારા પર. હું તમને શોળી પર ચડાવવાનો આદેશ નહીં આપું, કેમ કે હું જાણું છું કે જન્મ, મરણ, લાભ, હાનિ આ બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે. હું મારા પૂર્વજન્મના કર્મના ફળ અનુસાર હું આ જન્મમાં રાજા બનીને ભોગવી રહ્યો છું. તમે તમારા કર્મોનું ફળ આગલા જન્મમાં ભોગવજો. બની શકે કે આ જન્મમાં પણ તમને તમારા
કુકર્મના ફળ ભોગવવા પડે. હવે જાઓ અને એ દિવસની વાટ જુઓ. તમારા કર્મોના ફળ પાછા ફરીને તમને ક્યારે મળે છે? પછી ભગવાન શિવ માં પાર્વતીને કહે છે કે દેવી પાર્વતી, એ રાજાની વાત સાંભળીને વેદ બહુ ઉદાસ થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો અને તેના ઘેર જઈને પલંગમાં સૂઈ ગયો. થોડો સમય વીત્યો. સમય વીતતો ગયો અને રાજાના કહેવાનું સાચું પડ્યું. થોડા દિવસ પછી જેલમાં એ વેદ જંગલમાં એ વેદ જડીબુટ્ટી શોધવા માટે ગયો. સંજોગવશ વેદ એ કૂવા પાસે પહોંચ્યો, જ્યાં તેણે એ વૃદ્ધ રાજાની લાશને કૂવામાં ફેંકી હતી. એ કૂવામાં એક એવું ઝાડ વેલા ઉગી નીકળ્યા હતા, જેની ડાળીઓ કૂવાની બહાર સુધી ફેલાયેલી હતી અને એ ડાળીઓમાં બહુ સુંદર સુંદર પીળા રંગના ફૂલો ઉગ્યા હતા. વેદ એ ફૂલોને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. એટલા સુંદર ફૂલ, અને એને તોડવા માટે પોતાને રોકી ન શક્યો. એટલે એ કૂવા પાસે જેવો જ એ ફૂલ તોડવા માટે જાય છે પહોંચ્યો અને નીચે કૂવામાં થોડો નીચે નમીને ડાળીમાંથી ફૂલ તોડવા ગયો તો એકાએક તેનો પગ લપસ્યો અને અચાનક એ જ કૂવામાં જઈને એ પડી ગયો. વૈદ્ય સહાયતા માટે બહુ બૂમો પાડી, પણ એ સુમસામ ઘનઘોર જંગલ હતું, તો એનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં. ત્યાં કોઈ હતું જ નહીં. એને બચાવવા માટે કોઈ ન આવ્યું અને પરિણામ સ્વરૂપ એ વેદ ભૂખ્યો તરસ્યો બૂમો પાડતો પાડતો એ કૂવામાં તડપીને મરી ગયું. મિત્રો, આગળ શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, મનુષ્યએ એના સારા ખોટા કર્મના ફળ એક મનુષ્યને ભોગવવા જ પડે છે. એકને એક દિવસ જરૂર ભોગવવા પડે છે. માટે બધા જ વ્યક્તિને તેના જીવનમાં સારા કર્મ જ કરવા જોઈએ. ન કોઈની સાથે ખોટું કરવું કે ન કોઈનું ખરાબ વિચારવું જોઈએ. ન કોઈને પીડા આપવી જોઈએ. મનુષ્ય સાચો બનીને રહે ત્યારે એની જીત થાય છે. સત્કર્મ કરવા જોઈએ. સત્કર્મ કરવાના કારણે યશ કીર્તિ સત્કર્મ કરવાથી જ પ્રાપ્ત થાય છે અને સદાચારથી જ પ્રાપ્ત થાય છે. આ જ મનુષ્યનું સાચું અને સારું જીવન હોય છે. બધા જ વ્યક્તિને આ જ રસ્તા પર ચાલવું જોઈએ. તો મિત્રો, તમે સાંભળ્યું ને કે જેવી કરણી એવી ભરણી. આ વાર્તામાંથી તમને ઘણું બધું સમજવા મળ્યું હશે. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.